ચલો આજે આપણે ઝુઆંગઝીની વાતો કરીએ. એમને ચાંગસ્તુ પણ કહે છે અને એ લગભગ 4થી સદી ઈસવીસન પૂર્વે ચીનમાં થઈ ગયા. બહુ મોટા ફિલોસોફર. હા, એમનું નામ ઘણીવાર લાઓ ત્ઝુ સાથે તાઓવાદમાં લેવાય છે, પણ એમની પોતાની ફિલોસોફી, એમના વિચારો એકદમ અલગ હતા, મૌલિક હતા. અને એ સમય પણ કેવો હતો? ચીનમાં બધી બાજુ રાજકીય અશાંતિ, ઉથલપાથલ. બરાબર. સમાજમાં મોટા ફેરફારો આવી રહ્યા હતા. આવા સમયમાં એમણે શાંતિ અને સહજતાની વાત કરી, એ જ મોટી વાત છે. સાચી વાત. તો આજે આપણે એમના જીવન અને એમના જે મુખ્ય વિચારો છે, પેલું તાઓ અને વુ વે, એને સમજવાની કોશિશ કરીશું. અને એમની પેલી પ્રખ્યાત વાર્તાઓ પણ, નહીં? ચોક્કસ. અને એ પણ જોઈશું કે એમના વિચારો આજે પણ કેટલા કામના છે. અહીં રસપ્રદ એ છે કે એમણે એ સમયના જે સામાજિક અને રાજકીય નિયમો હતા, ખાસ કરીને કન્ફ્યુશિયન વિચારો, એને પડકાર્યા. એટલે એમણે કહ્યું કે આ બધું છોડો અને કુદરતી રીતે જીવો. હા, કંઈક એવું જ. કુદરતી પ્રવાહ સાથે તાલ મિલાવવાની વાત કરી, જે ત્યારે બહુ આમ નવી વિચારધારા હતી. એમના પોતાના જીવન વિશે તો બહુ જાણકારી નથી મળતી એમ કહેવાય છે. થોડું રહસ્ય જેવું. હા, એ વાત સાચી છે. ચોક્કસ તારીખો કે ઘટનાઓ ઓછી છે, પણ મનાય છે કે 4થી સદી ઈસવી પૂર્વે આજના હેનાન પ્રાંતના મેંગ શહેરમાં જન્મ્યા છે. અને જીવન એકદમ સાદું જીવ્યા. કોઈ નાની નોકરી કરતા હશે કદાચ. બિલકુલ. અને અગત્યનું એ છે કે એમણે જાણી જોઈને સત્તા અને પૈસાથી દૂર રહ્યા. એક વાર્તા છે કે રાજાએ એમને દરબારમાં મોટું પદ આપવા બોલાવ્યા. ઓહ, પછી? એમણે ના પાડી દીધી. કહ્યું કે મારે મારી આઝાદી નથી ગુમાવવી. બંધનોથી મુક્તિ એ જ એમની ફિલોસોફીનો પાયો હતો. તો આ ફિલોસોફીના મૂળમાં શું છે? પેલું તાઓ અને વુ વેઈ, તમે કહ્યું. આ તાઓ એટલે શું, જરા સમજાવશો? તાઓ એટલે માર્ગ, અથવા અંગ્રેજીમાં કહીએ તો ધ વે. એક એવી શક્તિ છે જે દેખાતી નથી, પણ આખા બ્રહ્માંડને ચલાવે છે, સંતુલિત રાખે છે. ઝુઆંગઝી માનતા કે આ તાઓ સાથે આપણે સુમેળ સાધીએ તો જ સાચી શાંતિ મળે, સાચી સ્વતંત્રતા મળે. હા. અને વુ વે એટલે સહેલાઈથી કામ કરવું. પણ આનો મતલબ આળસુ બનવું એવો તો નથી ને? મને આ થોડું નિષ્ક્રિય જેવું લાગે. સારો સવાલ છે. અને ના, વુ વે એટલે આળસ બિલકુલ નહીં. એનો અર્થ છે કે બિનજરૂરી મહેનત કે સંઘર્ષ વગર કામ કરવું. એટલે કુદરતી રીતે જે પરિસ્થિતિ છે એની સાથે રહીને કામ કરવું. પાણી જેમ પહાડ પરથી સહેલાઈથી નીચે વહે, કોઈ જોર લગાવ્યા વગર, બસ એમ જ. આપણે જેને ફ્લો સ્ટેટ કહીએ છીએ ને, એના જેવું કંઈક. ઓકે, હવે સમજાયો. આ તો સરસ છે. એમણે આ બધું સમજાવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો છે ને? પેલી પતંગિયાવાળી વાત તો બહુ જ જાણીતી છે. હા, પતંગિયાનું સ્વપ્ન. બહુ ઊંડી વાત છે એમાં. ઝુઆંગઝી સ્વપ્ન જુએ છે કે પોતે પતંગિયું બનીને ઉડી રહ્યા છે, ખુશ છે, પછી જાગી જાય છે. અને પછી એમને સવાલ થાય છે. બરાબર. સવાલ થાય છે કે શું હું ઝુઆંગઝી છું, જેણે હમણાં પતંગિયાનું સ્વપ્ન જોયું, કે પછી હું ખરેખર પતંગિયું છું, જે અત્યારે ઝુઆંગઝી હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે? વાહ, આ તો વાસ્તવિકતા અને આપણી ઓળખ પર જ સવાલ ઉઠાવે છે. મજાનું છે. અને બીજી પેલી નકામા વૃક્ષવાળી વાત. હા, નકામા વૃક્ષની ઉપયોગિતા. એક મોટું વાકુચૂકું ઝાડ છે, જેનું લાકડું કોઈ કામમાં નથી આવતું. એટલે એને કોઈ કાપતું નથી. બરાબર. અને એટલે જ એ સલામત છે, લાંબુ જીવે છે. ઝુઆંગઝી કહે છે કે સમાજ જેને નકામું ગણે, એમાં પણ પોતાની રીતે એક ઉપયોગિતા, એક સુરક્ષા, એક આઝાદી છુપાયેલી હોઈ શકે છે. આજના સમયમાં જ્યાં સતત ઉપયોગી બનવાનું દબાણ હોય, ત્યાં વિચાર તો ખરેખર વિચારવા જેવો છે. ચોક્કસ. એ આપણને સામાજિક મૂલ્યો અને અપેક્ષાઓ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે. મૃત્યુ વિશે પણ એમનો દૃષ્ટિકોણ થોડો અલગ હતો ને? પત્નીના મૃત્યુ પર શોક કરવાને બદલે ડ્રમ વગાડતા હતા. હા, એ વાર્તા પણ છે. એ વિચિત્ર લાગે, પણ ઝુઆંગઝી માટે મૃત્યુ એક કુદરતી પ્રક્રિયા હતી. જીવન મરણના ચક્રનો એક ભાગ. એને ભયથી નહીં, પણ સ્વીકૃતિથી જોવું જોઈએ. આ બધું પેલી વ્યક્તિગત સ્વતંત્રતા અને અનાસક્તિ સાથે જોડાયેલું છે. સમાજના દબાણો, ઈચ્છાઓ, આ બધાથી પર થવું. અને આ બધા વિચારો એમના ગ્રંથ ધ ઝુઆંગઝીમાં મળે છે, જે કાવ્યાત્મક શૈલીમાં છે. હા, અને એમાં આંતરિક, બાહ્ય અને બીજા પરજુરણ પ્રકરણો છે. કહેવાય છે કે આંતરિક પ્રકરણો સૌથી મહત્વના છે, કદાચ એમના પોતાના લખેલા. આ વાર્તાઓ ખાલી વાર્તાઓ નથી,
પણ ગહેન ફિલોસોફીને સરળ બનાવવાની એક રીત છે. તો એકંદરે ઝુઆંગઝીનો મુખ્ય સંદેશ શું ગણાય? સાર એ જ છે કે જીવનના કુદરતી પ્રવાહને સ્વીકારો. આપણી જે કઠોર માન્યતાઓ છે, સમાજના જે દબાણો છે, એના પર સવાલ ઉઠાવો અને ડર અને અપેક્ષાઓથી મુક્ત થઈને સાચી સ્વતંત્રતા અને આનંદ મેળવો. અને એમના વિચારોની અસર પણ ઘણી લાંબી રહી છે, ખરું ને? ચોક્કસ. પછીના તાઓવાદી ચિંતકો પર તો ખરી જ, પણ ઝેન બૌદ્ધ ધર્મના વિકાસમાં પણ એમનો પ્રભાવ દેખાય છે, ખાસ કરીને પેલી માઇન્ડફુલનેસ અને અનાસક્તિની વાતોમાં. એટલે ઝુઆંગઝી આપણને યાદ અપાવે છે કે જીવન એક પ્રવાહ જેવું છે અને કદાચ સૌથી મોટી આઝાદી આપણી પોતાની ધારણાઓ અને સમાજના માપદંડો પર સવાલ ઉઠાવવામાં જ છે. બરાબર કહ્યું. અને અંતમાં એક વિચાર છોડી શકાય. કયો વિચાર? રિક્ષાઓવાળા જગતમાં ઝુઆંગઝીની જેમ થોડું નકામું બનવાની હિંમત કરવી, એનો ખરેખર શું અર્થ થાય? શું એ આપણને શાંતિ આપી શકે? વિચારમાં જેવું છે, નહીં?